મિત્રો 5 કે 10 નહીં, પૂરા 50 જેટલા ક્રિયાપદ તમને આજના વિડીયોમાં શીખવા મળશે. યુઝફુલ ઇંગ્લિશ વર્બ, ખૂબ જ ઉપયોગી એવા 50 ઇંગ્લિશના ક્રિયાપદ એ આજે તમને આવડશે. મિત્રો, ઇંગ્લિશમાં જે ક્રિયાપદ છે ખાસ એમાં ધ્યાન શું રાખવાનું હોય છે? કોઈ પણ ક્રિયાપદ તમે લો, જેમ કે તમારે કહેવું છે જવું, તો જવું જે છે એનું પહેલું રૂપ શું છે ઇંગ્લિશમાં એ તમે જોઈ શકો છો, એ છે ગો. ગો એટલે જવું. આને ફોર્મ 1 કહેવાય છે. આ પહેલું ક્રિયાપદ છે જેને ફોર્મ 1 અથવા તો V1 કહેવાતું હોય છે. V1 પહેલું રૂપ કયું છે? ગો. ચલો, બીજું રૂપ કયું છે ગો ક્રિયાપદનું? હું તમને કહું કે જવું, આનું ઇંગ્લિશ શું થાય? તમે હંમેશા પહેલું જ બોલશો કે સર ગો એટલે જવું. પછી હું કહું કે ચલો, તમને કોઈ કે હવે ગોનું બીજું રૂપ કયું છે? એને કહેવાય છે V2. શું કહેવાય છે? V2 એટલે કે ફોર્મ 2. તો ગોનું બીજું રૂપ છે વેન્ટ. અને ત્રીજું રૂપ કયું છે? હું તમને કહું ત્રીજું રૂપ બોલો, એને V3 કહેવાય છે, જેને ફોર્મ 3 પણ કહેવાય છે, એ છે ગોન. તો ખાસ યાદ શું રાખવાનું છે? જવું તમે કહેશો સર ગો. ચલો, બીજું રૂપ બોલો, તમે કહેશો વેન્ટ. અહીંયા લખી દઉં છું, ઉચ્ચાર ટેન્શન ના લો, વેન્ટ. અને ત્રીજું રૂપ કયું છે? તમે કહેશો સર ગોન. આટલું આવડવું જોઈએ કોઈ પણ ક્રિયાપદમાં. જવું, ગો, વેન્ટ, ગોન, આટલું આવડવું જોઈએ ખાસ. અને આ લખી લેશો મિત્રો, ખરેખર ખૂબ જ કામના 50 ક્રિયાપદ છે, લખી લેશો. ચલો આગળ સમજીએ. ચલો, આના પછી બીજું રૂપ કયું છે જે તમને આવડવું જોઈએ? બીજું ક્રિયાપદ એ છે બનવું. બનવું અથવા તો કંઈક હોવું. આનું પહેલું ક્રિયાપદ છે બી. બી એટલે કંઈક હોવું, કંઈક બનવું, બી. ચલો, એનું બીજું રૂપ કયું છે? તમે કહેશો વોઝ. બરાબર છે, બી વોઝ. અને ત્રીજું છે બિન. બી વોઝ બિન. લખી લો અને રોજ જોવાનું, બી વોઝ બિન. ચલો, બી ક્રિયાપદ છે, બીજું રૂપ તમે કહેશો વોઝ, ત્રીજું રૂપ છે બિન. ચલો આગળ સમજીએ. કુલ 50 ક્રિયાપદ છે. કોઈકની પાસે હોવું, મારી પાસે કંઈક છે, તમારી પાસે કંઈક છે. પહેલું ક્રિયાપદ એનું શું છે? હેવ. તો હેવનો અર્થ થાય છે પાસે હોવું. હું તમને કહું, ચલો, પાસે હોવું, મારી પાસે કંઈક છે, આનું ઇંગ્લિશ શું થાય? તમે કહેશો સર હેવ. બરાબર છે. બીજું યાદ રાખો, પહેલું જે ક્રિયાપદ છે, પહેલું ક્રિયાપદ છે એની આગળ ટુ પણ લાગતો હોય છે. તો ટુ વાળું એક જ ક્રિયાપદ હોય પહેલું. તો ટુ હેવ એટલે કોઈકની પાસે હોવું. ટુ હેવ, કોઈકની પાસે હોવું. બરાબર છે. બીજું રૂપ તમે કહેશો હેડ. અને એનું ત્રીજું રૂપ પણ હેડ જ છે. તો હેવ, હેડ, હેડ. બોલો, ચલો, હેવ, હેડ, હેડ આવડવું જોઈએ. બીજું ને ત્રીજું રૂપ સરખા છે. બરાબર છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, એના પછી આગળનું રૂપ જે છે એ છે કંઈક કરવું. આ પહેલા 5 ક્રિયાપદ તો ખાસ તમારે લખવા જ પડશે. બરાબર છે. કંઈક કરવું, આનું પહેલું રૂપ શું છે? ડુ. ટુ ડુ. અને ટુ પણ લખાતો હોય છે પહેલા રૂપ આગળ. ટુ ડુ એટલે કંઈક કરવું, ટુ ડુ. એનું ભૂતકાળ થશે ડીડ અને ત્રીજું રૂપ થશે ડન. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. બીજું રૂપ છે ડીડ અને ત્રીજું છે ડન. તો બોલો, ડુ ક્રિયાપદના 3 રૂપો કયા? તમે કહેશો સાહેબ ડુ, ડીડ, ડન. આવડવા જોઈએ. ડુ, ડીડ, ડન. આંખો બંધ કરીને પણ બોલતા આવડવા જોઈએ. ડુ ક્રિયાપદના 3 રૂપો ડુ, ડીડ, ડન. હું કહું છું, ચલો, હેવ ક્રિયાપદના રૂપો કયા? તમે કહેશો સર પહેલું હેવ, બીજું હેડ અને ત્રીજું હેડ. આ રીતે આવડવા જોઈએ. ચલો, એના પછી નેક્સ્ટ ક્રિયાપદ છે કોઈકને કંઈક કહેવું. ઇંગ્લિશમાં કહેવાય છે સે. સે એટલે કહેવું. અને એનું બીજું રૂપ ને ત્રીજું રૂપ શું છે? સેડ. સેડ એટલે કહ્યું. બરાબર છે. આ રૂપો ભૂતકાળમાં વપરાય છે. બીજું રૂપ સેડ, ત્રીજું રૂપ પણ છે સેડ. બોલો, સે, સેડ, સેડ, સે, સેડ, સેડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આના પછીનું છે એ છે કંઈક બનાવવું. બનાવવું, મેક. મેક અને ભૂતકાળ છે એનું મેડ. મેડ. બોલો, મેક, મેડ, મેડ. મેક, મેડ, મેડ. ચલો આગળ ફરીથી નેક્સ્ટ. એના પછી કયું છે? લખતા રહેશો. કંઈક જાણવું.
નો આનું જાણવું એનું ક્રિયાપદ કયું છે ટુ નો નો એટલે જાણવું ઉચ્ચાર ખાસ એનો થશે નો અને ભૂતકાળ એનું શું છે બીજું રૂપ છે એનું ન્યૂ શું છે ન્યૂ અને ત્રીજું રૂપ છે એનું નોન બરાબર છે નો ન્યૂ નોન બોલો નો ન્યૂ નોન નો ન્યૂ નોન પ્રેક્ટિસ કરવાની બોલવાની તો જ તમને ખબર પડશે એના પછી ચલો કંઈક ખોલવું ઓપન હવે આમાં જુઓ પાછળ ડ છે પણ એનો ઉચ્ચાર બહુ ઓછો થશે ઓપન્ડ બરાબર છે ન અને ડ જોડાઈ જશે પાછળ તો ઉચ્ચાર અહીંયા લખી દઉં છું ઓ પ ન અને ડ ઓપન્ડ ઓપન ઓપન્ડ ઓપન્ડ પાછળ ઈડી લાગે છે ખાસ ભૂતકાળમાં ઓપન ઓપન્ડ ઓપન્ડ ચલો આગળ કંઈક બંધ કરવું ખોલ્યું છે તો બંધ કરવું પડશે ચલો આને શું વાંચશો આને વાંચશો ક્લોઝ ટુ લગાવો આગળ પહેલું રૂપ છે ટુ ક્લોઝ બંધ કરવું ભૂતકાળ છે ક્લોઝડ ક્લોઝડ ડ બોલવો પડે બરાબર છે પાછળ ક્લો ઝ અને ડ જોડવાના છે ક્લોઝડ બોલો ક્લોઝડ વેરી ગુડ ચલો આગળ સમજીએ નેક્સ્ટ લેવું લેવું ઇંગ્લિશમાં કહેવાય છે ટેક ટેક ભૂતકાળ એનું છે ટુક આ છે ટુક અને ત્રીજું રૂપ છે એ છે ટેકન ટેક ટુક ટેકન બોલો ટેક ટુક ટેકન નેક્સ્ટ આપવું કોઈકને કંઈક આપવું તમે ઇંગ્લિશમાં કહેશો ટુ ગીવ પહેલું રૂપ છે ટુ ગીવ આપવું ઉચ્ચાર શું કરશો આનો કરશો તમે ગીવ ગેવ given give gave given next આવવું ઘરમાં આવવું કોઈ પણ જગ્યાએ આવવું તમે આનું પહેલું રૂપ શું કહેશો કમ બીજું રૂપ છે કેમ અને ત્રીજું રૂપ છે કમ ખાસ કમના કેસમાં યાદ રાખવાનું પહેલું ને ત્રીજું સરખું છે કમ કેમ કમ મિત્રો આ લખવા પડે ને રોજ જોવા પડે તો જ યાદ રહે બાકી એક બે દિવસમાં યાદ નહીં રહે રેગ્યુલર જોવા પડે કમ કેમ કમ નેક્સ્ટ ઈચ્છવું કંઈક ઈચ્છા હોવી વોન્ટ શું કહીશું એને વોન્ટ અને બીજું થશે આ તો પિક્ચર છે સલમાન ખાનનું વોન્ટેડ વોન્ટેડ બોલો વોન્ટેડ વોન્ટ વોન્ટેડ વોન્ટેડ ચલો આગળ નેક્સ્ટ કંઈક જોવું જોવા માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે એક છે સી ભૂતકાળ છે એનું સો બીજું રૂપ અને ત્રીજું રૂપ છે સિન તો ત્રણેય આવડવા જોઈએ સી સો સિન સી સો સિન નેક્સ્ટ વાપરવું કંઈક યુઝ કરવું ઇંગ્લિશમાં શબ્દ ખબર છે યુએસઈ આપણે કહીશું યુઝ અને ભૂતકાળ થશે એનું યુઝડ જ અને ડ યુઝડ આવડવા જોઈએ બોલો યુઝડ નેક્સ્ટ શોધવું કંઈક ફાઇન્ડ કરવું નેટ ઉપર ફાઇન્ડ કરવું યુટ્યુબ પર ફાઇન્ડ કરવું શોધવું સર્ચ કરવું એવો શબ્દ છે એક ફાઇન્ડ આપણે અહીંયા લખી દઈશું ફા એન્ડ અને ભૂતકાળ એનું થશે બાકીના રૂપો છે ફાઉન્ડ બોલો ફાઇન્ડ એના બે રૂપો છે ફાઉન્ડ નેક્સ્ટ કંઈક કહેવું કોઈકને કંઈક કહેવું તો ક્રિયાપદ છે એનું ટુ ટેલ તો ઉચ્ચાર લખી દઈએ ટેલ એટલે કહેવું અને બે રૂપો ભૂતકાળના જે છે ટોલ્ડ બરાબર છે ટેલ ટોલ્ડ ત્રણે રૂપો આવડવા જોઈએ ચલો કામ કરવું કોઈ પણ જગ્યાએ કામ કરવું તમે કહેશો ટુ વર્ક એટલે કામ કરવું અને પાછળ શું લગાવવાનું છે ઈડી લગાવવાનું છે તમે વર્ક અને પાછળ ડ લગાવી દેશો વર્કડ તો ઉચ્ચારનો થશે વ ક અને ડ નો ઉચ્ચાર થોડો થશે વર્કડ બોલો વર્કડ વેરી ગુડ નેક્સ્ટ બોલાવવું કોઈને ફોન કરવો કોઈને બૂમ પાડીને બોલાવવું એને ઇંગ્લિશમાં કહેવાય છે કોલ શું કહેવાય છે કોલ અને બીજા બે રૂપો જે છે કોલ્ડ શું કહીશું કોલ્ડ તો ત્રણ રૂપો કયા છે કોલ્ડ
મોટા ભાગે તમે જોશો આ બે રૂપો છે ને સરખા હશે, પાછળ ખાલી ઈડી મૂકવાનું હોય મોટા ભાગે, એ સાચું હોય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, ટ્રાય, TRY, પ્રયત્ન કરવો. મેં ટ્રાય કર્યો, ટુ ટ્રાય, બોલો ટ્રાય. અને પાછળ વાય છે ક્રિયાપદમાં, વાયનું ભૂતકાળ તમારે કરવું હોય, જેમ કે તમે જોઈ શકો છો આગળ આર અને વાય છે, તો IED થઈ જશે. IED, એનો ઉચ્ચાર આપણે શું કરીશું? આનો ઉચ્ચાર આપણે કરીશું ટ્રાયેડ. ટ્રાઇડ, બોલો ટ્રાઇડ, ટ્રાઇડ, ટ્રાય, ટ્રાઇડ, ટ્રાઇડ. કંઈક પૂછવું, આના માટે ઇંગ્લિશમાં કયું ક્રિયાપદ છે? આસ્ક. શું કહેશો? આસ્ક. આસ્ક એટલે પૂછવું, આસ્ક. અને ભૂતકાળમાં પાછળ ઈડી લગાવવાનું છે, આસ્ક્ડ. હવે એમાં ડ નો ઉચ્ચાર થોડો જ કરવાનો છે, થોડો ઉચ્ચાર, ન જેવો ઉચ્ચાર, બિલકુલ. આસ્ક્ડ, બોલો આસ્ક્ડ. ડ નો ઉચ્ચાર સંભળાશે પણ નહીં, આસ્ક્ડ, આસ્ક્ડ, એ રીતે બોલવાનું છે. ચલો આગળ. જરૂર હોવી, તમે કહેશો નીડ. ટુ નીડ એટલે કંઈક જરૂર હોવી, અને ભૂતકાળ છે એનું નીડેડ. નીડેડ, ડી આવતો હોય પાછળ ડેડ, ડેડ થશે નીડેડ, બોલો નીડેડ. વેરી ગુડ. નેક્સ્ટ, લાગણી થવી, કંઈક લાગવું પોતાને, કોઈકના માટે લાગણી થવી, કંઈક અનુભવવું, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફીલ થવું, કોઈકના માટે કંઈક ફીલ થવું. અને ભૂતકાળ એનું ખાસ જોજો અલગ છે, ફીલનું થાય છે ફેલ્ટ. શું થાય છે? ફેલ્ટ. તો ફીલ, ફેલ્ટ, ફેલ્ટ, આ રીતના શબ્દો બોલવા પડશે. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ લખી લેશો. ચલો એના પછી નેક્સ્ટ ક્રિયાપદ છે, એ છે કંઈક બનવું. ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, ગાયક બનવું, એને કહેવાય છે ટુ બીકમ. ટુ બીકમ એટલે બનવું, અને એનું ભૂતકાળ છે બીકેમ. બીકેમ, તમને ખબર હશે આગળ કમ ક્રિયાપદના રૂપો કયા હતા? કમ, કેમ, કમ, તો આગળ BE મૂકી દેવાનું છે. ત્રણે બીકમ, બીકેમ, બીકમ, આ રીતના ત્રણ રૂપો બનશે. રહેવું, હું અહીંયા રહું છું, અમદાવાદમાં રહું છું, રાજકોટમાં રહું છું, ભારતમાં રહું છું. લીવ એટલે રહેવું, અને ભૂતકાળમાં તમે ડ લગાવશો, લીવ્ડ, બોલો લીવ્ડ. તો લીવ, લીવ્ડ, લીવ્ડ, ડ નો ઉચ્ચાર પાછળ અડધો ઉચ્ચાર ડ તરીકે, ડ અને ટ એવો ઉચ્ચાર મિક્સ થાય છે. લીવ્ડ, લીવ્ડ, આ રીતનો ઉચ્ચાર થશે, ડ પૂરો નહીં બોલાય. ચલો આગળ સમજીએ. છોડી દેવું, કોઈકને છોડી દેવું. જુઓ બંનેનો ઉચ્ચાર ખાસ જુઓ. રહેવું, આને કહેવાય છે લીવ. અહીંયા લીવ પર વજન નથી આપવાનું, લીવ. જ્યારે કોઈકને છોડી દેવું, એનો સ્પેલિંગ જુઓ અલગ છે, LEAVE છે, ને આના ઉચ્ચારમાં લીવ પર ભાવ આપવાનો છે, લીવ. આને એવું કહેવાય છે, લીવ એટલે છોડી દેવું, બરાબર છે, લીવ. અને એના ભૂતકાળના રૂપો બંને છે લેફ્ટ. કયો શબ્દ છે? લેફ્ટ. લેફ્ટનો અર્થ ડાબું પણ થાય છે, છોડી દેવું એને પણ ઇંગ્લિશમાં લેફ્ટ કહેવાતું હોય છે. તો ત્રણે લીવ, લેફ્ટ, લેફ્ટ આપણને આવડવા જોઈએ. નેક્સ્ટ છે રાખવું. કંઈક રાખવું, કોઈ પણ વસ્તુ આ જોડે રાખજે, તો કંઈક રાખવું, આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કીપ, અને એનો ભૂતકાળ જે છે, બે રૂપો જે છે એ છે કેપ્ટ. તો કીપ, કેપ્ટ, કેપ્ટ, આ રીતે બોલવું પડશે. બોલો કીપ, કેપ્ટ, કેપ્ટ, લખતા રહેશો જોડે. ચલો આગળ. કંઈક શરૂ કરવું, જેમ કે સ્ટાર્ટ કરવું, એના માટે શબ્દ છે ઇંગ્લિશમાં બિગિન. કયું ક્રિયાપદ છે? ટુ બિગિન. ટુ બિગિન એટલે શરૂ કરવું. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું બિગિન, બરાબર છે, બિગિન. અને એનું ભૂતકાળ શું છે? બીજું રૂપ છે બિગેન, બિગેન. અને ત્રીજું રૂપ છે બીગન, બીગન, બરાબર છે, ગન પાછળ ઉચ્ચાર છે બીગન, ત્રીજું રૂપ છે. તો ખાસ ત્રણે રૂપો બિગિન, બિગેન, બિગન આવડવા જોઈએ. દેખાવવું, લાગવું, મને આવું દેખાય છે, આવું લાગે છે, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે સીમ. એવો લાગે છે, મને એવું લાગે છે, ઇટ સીમ્સ. સીમ વપરાશે, અને પાછળ ઈડી મૂકવાનું છે સીમ્ડ, બરાબર છે. તો ત્રણ રૂપો આવડવા જોઈએ. કંઈક લાગે છે, એવું દેખાય છે સીમ,
seemed, seemed આ રીતે વપરાશે. આના પછી કંઈકની મદદ કરવી, આ તો તમને આવડે જ. ટુ હેલ્પ એટલે મદદ કરવી અને પાછળ ડ લગાવવાનો છે. હેલ્પ્ડ, ડ નો ઉચ્ચાર થોડો જ થશે. હેલ્પ્ડ એવો અર્થ થશે. હેલ્પ અને પાછળ ડ લગાવવાનો છે. હેલ્પ્ડ બોલો. હેલ્પ્ડ, ટ જેવો થોડો ઉચ્ચાર પાછળ થશે. ફરીથી અહીંયા લખી દઉં છું. હેલ્પ અને જોડે ટ નો ઉચ્ચાર ડ જેવો થશે. હેલ્પ્ડ આ રીતે ઉચ્ચાર થશે. ચલો આના પછી નેક્સ્ટ. કોઈકની જોડે વાત કરવી, તમે આને શું વાંચશો? વાત કરવી તમે કહેશો આને ટુ ટોક, અને ભૂતકાળમાં પાછળ બાયરૂપમાં ડ લગાવવાનો છે. તમારો ઉચ્ચાર થશે ટોક્ડ. બોલો. ટોક્ડ, ટોક્ડ આવડવું જોઈએ. ટોક, ટોક્ડ, ટોક્ડ આ શબ્દો થશે. વળવું, ગાડી ડાબી બાજુએ વાળજે અથવા તું પોતે જમણી બાજુ વળી જજે આગળથી. વળવું, કંઈક વાળવું, આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટર્ન. TURN, ગાડી ટર્ન કરજે. ટર્ન એટલે વાળવું અને પાછળ ડ લગાવી દેવાનો છે. તો શબ્દ તમારો બનશે ટર્ન્ડ. બરાબર છે. ટર્ન, ટર્ન્ડ, ટર્ન્ડ. રનો ઉચ્ચાર નહીં થાય. ટર્ન અને ટર્ન્ડ. બરાબર. ટર્ન, ટર્ન્ડ, ટર્ન્ડ આવડવું જોઈએ. નેક્સ્ટ, કોઈકને દેખાડવું, કંઈક બતાવવું. મને બતાવ. બરાબર છે. મને બતાવ. બતાવવા માટે કયો શબ્દ છે? શો. શો. બરાબર. શો. શો એટલે બતાવવું. શો. શોવડ, શો. બરાબર છે. શો અને પાછળ ડ મૂકવાનો છે. શોડ. બોલો. શોડ એટલે બતાવ્યું. અને ત્રીજું કયું છે? ત્રીજું રૂપ છે શોન. શો, શોડ, શોન આ ત્રણેય આવડવા જોઈએ. જે તમને અલગ લાગે ખાસ ધ્યાનથી લખવાના એના ઉચ્ચાર, કે આના ઉચ્ચાર અલગ છે. પ્રેક્ટિસ જોડે કરશો તો ખબર પડશે. સાંભળવું તમે કહેશો એને સાંભળવું. હિયર અને એનો ભૂતકાળ થશે હર્ડ. બોલો. હિયર, હર્ડ, હર્ડ. હિયર, હર્ડ, હર્ડ લખતા રહેશો તો ખબર પડશે. ધ્યાનથી સાંભળવું, ખાલી સાંભળવું ને ધ્યાનથી સાંભળવું, આને ઇંગ્લિશમાં કહેવાય છે લિસન. લિસન. બોલો. લિસન એટલે સાંભળવું અને છેલ્લે ન અને ડ જોડી દેશો. લિસન્ડ, સાંભળ્યું. લિસન્ડ. તો લિસન, લિસન્ડ, લિસન્ડ આ શબ્દો આ રીતે વપરાશે. રમવું, આના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્લે અને ભૂતકાળ છે પ્લેડ. તો પ્લે, પ્લેડ, પ્લેડ ત્રણેય ફોર્મ. પ્લે, પ્લેડ, પ્લેડ લખી રાખશો. ચલો આના પછી નેક્સ્ટ છે એ છે દોડવું. એના માટે વપરાય છે, શું વપરાય છે? રન. પહેલું ક્રિયાપદ શું છે? રન. બોલો. રન. બીજું રૂપ છે રેન અને ત્રીજું છે રન. રન, રેન, રન. પહેલું ને ત્રીજું સરખા છે. રન, રેન, રન. નેક્સ્ટ છે ચાલવું. બરાબર છે. ચાલવું ટોક જેવું છે. અહીંયા વોક લખાય છે. વોક અને પાછળ ડ મૂકશો તો તમારો શબ્દ બનશે વોકડ. વોક, વોકડ, વોકડ. વોક, વોકડ, વોકડ આ વપરાશે. કંઈક પકડવું, થોડી વાર ગ્લાસ પકડને, થોડી વાર મારી આ વસ્તુ પકડને. આના માટે ઇંગ્લિશમાં કહેવાય છે હોલ્ડ. ફોનને થોડી વાર હોલ્ડ કરો. હોલ્ડ કરવો એટલે પકડવું, થોડી વાર થોભાવવું. હોલ્ડ અને પછી છે હેલ્ડ. ત્રણ રૂપો છે. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. આના પછી જે છે એ છે ખસેડવું. કોઈ વસ્તુને ખસેડવી, આગી કરવી. આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે મૂવ અને તમે એનું ભૂતકાળ થશે મૂવ્ડ. મૂવ, મૂવ્ડ, મૂવ્ડ અને મૂવેડ નહીં કહેતા. મૂવ્ડ. મૂવ, મૂવ્ડ, મૂવ્ડ આ વપરાશે. ચલો ગમાડવું, કોઈકને કંઈક ગમાડવું. ફેસબુક પર ખબર છે બધા લાઈક કરતા હોય છે, તો લાઈક એટલે ગમાડવું. ને બીજા બે રૂપો છે એ છે લાઇક્ડ. લાઇક્ડ, લાઇક્ડ વપરાય છે. લાઈક, લાઇક્ડ, લાઇક્ડ. ચલો આગળ. લાવવું, કંઈક લાવવું, બજારમાંથી કંઈક લેતો આવજે. અમારા માટે આને કહેવાય છે બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું અને બીજા બે રૂપો છે એ છે બ્રોટ. શું કહેવાય છે? બ્રોટ. ઉચ્ચાર ખાસ લખી રાખજો. બ્રોટ. આ OUGHT આનો ઉચ્ચાર થાય છે ઓટ. ઓટ અને આગળ BR છે એટલે બ્રોટ કહેવાય છે. બ્રિંગ,
બ્રોટ, બ્રોટ, બ્રિંગ, બ્રોટ, બ્રોટ. નેક્સ્ટ, ખરીદવું. ખાસ આ કેમ લખ્યું છે જુઓ, એવો જ શબ્દ છે બાય, ખરીદવું, પણ બીજા બે રૂપોના જુઓ સ્પેલિંગ બ્રોટ જેવા જ છે, ખાલી આર નથી બી પછી. તો પહેલું રૂપ છે ખરીદવું એટલે બાય, અને બીજા બે રૂપો છે બોટ. બાય, બોટ, બોટ આ વપરાશે. ચલો એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો, એ છે શબ્દ બનવું અથવા તો કંઈક થવું. આના માટે શબ્દ વપરાય છે હેપન. હેપન એટલે કંઈક થવું, અને હેપન્ડ આ ભૂતકાળ છે, કંઈક બનવું કે ઘટના થવી. હેપન, હેપન્ડ, હેપન્ડ આ વપરાય છે. હેપન, હેપન્ડ, હેપન્ડ આ શબ્દો વપરાય છે. કંઈક પૂરું પાડવું, કોઈકને પૂરું પાડવું, મને આ વસ્તુઓ પૂરી પાડજો. આના માટે ઇંગ્લિશમાં શબ્દ કયો છે? પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પ્રોવાઈડ અને ભૂતકાળ છે એનું પ્રોવાઈડેડ. પ્રોવાઈડેડ, પ્રોવાઈડેડ. બોલો, પ્રોવાઈડ, પ્રોવાઈડેડ, પ્રોવાઈડેડ આ વપરાશે. ચલો, બેસવું. આના માટે શબ્દ તમને ખબર જ છે સિટ. તો ક્રિયાપદ થશે સિટ, ભૂતકાળ છે સેટ, સેટ, સિટ, સેટ, સેટ. બેસવું એના માટે આ વપરાય છે. તો ઊભા રહેવા માટે કયો શબ્દ વપરાય છે? ઊભા રહેવા માટે શબ્દ છે સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, અને ભૂતકાળના રૂપો છે એ છે સ્ટૂડ. સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ એ રીતે આ શબ્દો વપરાય છે. હારવું. હારવા માટે શબ્દ વપરાય છે લૂઝ. તો પહેલું ફોર્મ કયું છે? લૂઝ. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું લૂઝ, અને એનું ભૂતકાળ છે એ છે લોસ્ટ. લૂઝ, લોસ્ટ, લોસ્ટ. બોલો, લૂઝ, લોસ્ટ, લોસ્ટ ત્રણે આવડવા જોઈએ. જીતવું એના માટે ક્રિયાપદ છે વિન, અને ભૂતકાળ છે એનું વોન નહીં કહીએ આપણે, આને વન કહીશું. વિન, વન, વન. બોલો, વિન, વન, વન આ ત્રણ રૂપો આવડવા જોઈએ. કોઈકને મળવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે મીટ. મીટિંગ શબ્દ છે આના પરથી આવ્યો છે. મીટ એટલે મળવું, અને ભૂતકાળ છે મેટ. તો મીટ, મેટ, મેટ આ રૂપો આવડવા જોઈએ. તો મિત્રો, આશા રાખું છું આ 50 ક્રિયાપદ જે છે, કુલ 50, અને દરેકે દરેકના 3 રૂપો એટલે કે 150 જેટલા રૂપો તમને હવે આવડવા જોઈએ. લખી રાખશો સ્પેલિંગ સાથે ને જોતા રહેશો તો યાદ ચોક્કસથી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ.